રીતે શહેરનું ભ્રમણ કરશે શિવ પરિવાર। શિવજી કી સવારી યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી। ઠેર ઠેર સવારીનું સ્વાગત પુષ્પ વર્ષા સાથે કરવામાં આવ્યું। વડોદરા શહેરના પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી બપોરે 4 વાગે યાત્રાનો પ્રારંભ થયો। સાંજે 7 વાગે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવ સમક્ષ મહાઆરતી થશે। શિવરાત્રિએ શિવ મંદિરોમાં વિશેષ પૂજા આરાધના કરવામાં આવતી હોય છે। શિવજી કી સવારીની પરંપરા હવે તો વડોદરાની ઓળખ બની ગઈ છે। તેમાં પણ શિવ પરિવારની પંચધાતુની પ્રતિમાને હવે સ્વર્ણથી મઢી દેવામાં આવી છે અને પરંપરા મુજબ જ પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી બપોરે 4:30 કલાકની આસપાસ બમ બમ ભોલેના નારા સાથે અને મંત્રોચ્ચાર સાથે શિવજી કી સવારીનો પ્રારંભ થયો હતો। શિવજી કી સવારીમાં સામાજિક જાગૃતિ માટે ફ્લેક્સ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના ફ્લેક્સ, નૃત્ય મંડળીઓ, ભજન મંડળીઓ, બેન્ડ બાજા સહિતના અનેક આકર્ષણો જોવા મળ્યા હતા। આ પ્રસંગને અનુલક્ષીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યાત્રાના માર્ગ પર આવતા ઐતિહાસિક દરવાજા અને ઇમારતોને લાઇટથી શણગારવામાં આવી હતી। યાત્રા તેના નિયત રૂટ પરથી પસાર થઈને સાંજે 6:30 વાગ્યાની આસપાસ સુરસાગર ખાતે પહોંચશે, જ્યાં સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરાયું છે। શિવજી કી સવારીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગલીએ ગલીએ ડીજે મૂકવામાં આવ્યા હતા। મહાઆરતી બાદ શિવજી કી સવારી ગરબા વૃંદોના તાલે ગાંધીનગર ગૃહથી રાવપુરા રોડ તરફ આગળ વધીને SSG હોસ્પિટલ પાસે કૈલાશપુરી ખાતે યાત્રાને વિરામ અપાશે, જે બાદ શિવ પરિવારની પ્રતિમાને કલાલી સ્થિત જાગનાથ મહાદેવ મંદિર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે। આ શિવજી કી સવારીને આરતી કરી પ્રસ્થાન કરાયું હતું અને આ શોભાયાત્રામાં વડોદરાના મેયર, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન, સામાજિક અને હિન્દુ સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। કલા અને સંસ્કૃતિ નગરી એવી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા આયોજિત શિવજી કી સવારી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રતિવર્ષ ભગવાન શિવજીનો પરિવાર સમગ્ર શહેરના ભાવિક ભક્તોના આંગણે પરિવાર સાથે જઈને ભગવાન શિવ બધાને આશીર્વાદ આપતા હોય છે। ત્યારે આવી અલૌકિક પળોના સાક્ષી પ્રત્યેક વડોદરાવાસી પ્રતિવર્ષ બનતા જ હોય છે। ત્યારે આજે પણ આ આયોજન અહીં કરવામાં આવ્યું છે, જ્યાં રણમુક્તેશ્વર મંદિર ખાતેથી ભગવાન શિવનો પરિવાર શિવજી કી સવારી અહીંથી નીકળી અને સમગ્ર શહેરમાં સુરસાગરમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા ખાતે આજે સુરસાગર તળાવ ખાતે જે મહાઆરતી થનાર છે ત્યાં સુધી શિવજી કી સવારીમાં સૌ શહેરીજનો ભાગ લેશે, તેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા છે। વડોદરાની અંદર જે છેલ્લા 11 વર્ષથી પરંપરા મુજબ શિવજી કી સવારી મહાશિવરાત્રિના રોજ ભગવાન શિવ પરિવાર સાથે નગર ચર્ચાએ નીકળતા હોય છે અને આ શિવજી કી સવારી ખાસ કરીને આખું વડોદરા શિવમય હોય છે। છેલ્લા 1 સપ્તાહથી શિવોત્સવનું આયોજન થયું અને એમાં જે જુદા જુદા વિસ્તારમાં સંગીતમય ભજન સંધ્યાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું, જેમાં જે પ્રકારે લોકોની ઉત્સાહ અને આસ્થા જોવા મળી છે એ જોતા લાગી રહ્યું છે કે સમગ્ર વડોદરા શહેર શિવમય અને શિવ ભક્તિમાં તલ્લીન થયું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે। આજરોજ આ શિવજીની યાત્રા જે છે એ શિવજીની સવારી 4 વાગે આરતી પછી અહીંયાથી પ્રસ્થાન થશે અને નગર ચર્ચાએ જશે। સાંજે 7:15 વાગે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી સુવર્ણ મઢી પ્રતિમાની સન્મુખ શિવજી કી સવારીની મહાઆરતીનું આયોજન થશે અને પછી એ પ્રમાણે આગળ એનો જે કાર્યક્રમ મુજબ શિવજી કી સવારી છેલ્લે જાગનાથ મંદિર ખાતે પહોંચશે। આ તમામ વડોદરાવાસીઓનો ઉત્સાહ અને આસ્થા જે જોવા મળી રહી છે અને ખાસ કરીને આ શિવજી કી સવારીમાં લોકોને જે શ્રદ્ધા અને આસ્થા છે તે તમે જોઈ શકો છો કે વડોદરાવાસીઓનું જે દોરડું છે એ દોરડું જે રથનું દોરડું છે એ દોરડુંને પણ ટચ કરીને ધન્યતા અનુભવતા હોય છે। ભગવાન ભોલેનાથ તમામ વડોદરાવાસીઓને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે તેવી એમના ચરણોમાં પ્રાર્થના છે।